ધોરણ 10 ઇંગ્લિશ એનું આઈએમપી પ્રથમ પરીક્ષા માટે 1 થી 6 ચેપ્ટર પૂછાવાના છે. જેવી રીતના મેં આગળના વિડીયોમાં પ્રોમિસ કર્યું તે પ્રમાણે હું તમને નિબંધ, પિક્ચર રાઇટિંગ, ઈમેલ રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, શોર્ટ નોટ, પોયમના ક્વેશ્ચન આન્સર, ગ્રામર બધા જ પોઈન્ટ કરવા જઈ રહ્યો છું. મેં એવું બી કીધું હતું જો સમય મળશે તો આપણે પેરેગ્રાફનું સોલ્યુશન પણ કરીશું. બરાબર? તો સેક્શન A, B, C, D અને E જેટલું બી પૂછાવાનું છે, બરાબર, એનું આપણે અત્યારે રિવિઝન કરી રહ્યા છીએ અને આઈએમપી રિવિઝન કરી રહ્યા. તો પેરેગ્રાફમાં અગેન્સ્ટ ધ ઓડ્સ, બરાબર, એનો આ પેરેગ્રાફ છે. મને એના આન્સર પણ આપણે લખેલા છે, તો તમે એની ચર્ચા કરીને જોઈ લો જરા. બરાબર? તમારે જ જાતે આના આન્સર જોવાના છે. હું 1 થી 6 ચેપ્ટરના આગળ પેરેગ્રાફના આન્સર બધું કરાવવા રહીશ ને તો વિડીયો લગભગ 4-4, 5-5 કલાકનો જશે. બરાબર? કેમ કે એટલા બધા ક્વેશ્ચન આન્સર છે. બરાબર? તો હું અહીંયા પોઝ કરીશ. વોટ આર મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ. તો મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ધ ફાર્મર્સ ઉપર લખેલું છે. બીજું, વોટ શોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ ટુ હેવ a station in the village. બરાબર? The people were so keen to have a railway station in the village that everybody contributed according to their capacity from 3,000 rupees to 75,000 rupees. બરાબર? What was the burning desire of the people? The burning desire of the people was to have a railway station in their village. તો અહીંયા ઉપર તમે ક્વેશ્ચન અનુસાર પેરેગ્રાફમાંથી શોધીને લખી શકો. બરાબર? કે આનો આન્સર શું આવી શકે. When did the construction of the station begin? તો જો છેલ્લી લાઇનમાં જ છે ને, they donated money for the station and we started the construction in January 2008. તો we started એવું લખી શકાય નહીં. The construction of the station began in January 2008. હું આ જ શીખવાડવા માંગતો હતો કે ક્વેશ્ચન ભૂતકાળમાં પૂછ્યો છે તો તમારા આન્સર બિગિન ના લખાય, બિગન જ લખવું પડે. બરાબર? આવી રીતના ક્વેશ્ચન આન્સર સેટ કરવાના હોય, આવડવા જોઈએ. બરાબર? પછી આ જોઈ લો હવે. બરાબર? હું પોઝ રાખીશ, તમે ક્વેશ્ચન જોઈ લો. બરાબર? અને આન્સર તમને ફાવી જવા જોઈએ. બરાબર? આ પ્રેક્ટિસ માટે ખાસ આપણે આ વિડીયો A, B, C, D અને E એમ 5 ભાગમાં મૂકીશું. બરાબર? કે જેના કારણે તમે બધા વિભાગની સરખી રીતના પ્રેક્ટિસ બી કરી શકો અને તમને કંટાળો બી ના આવે. નહીં તો 2-3 કલાક 4 કલાકનો વિડીયો જશે. બરાબર? For 25 years, residents of the Tajnagar village near the Gurugram lobbied for a railway station in the village. When their demand was not met, the villagers decided to take matters into their own hand. They pulled in 21 lakh rupees and built a railway station on their own. So for what did the resident of the Tajnagar lobby? How long? So the resident of the Tajnagar lobbied for a railway station in their village for 25 years. આનો આન્સર છે. બરાબર? પછી what did the villagers decide? Why? So the villager decides to take matters in આવી રીતના આ થર્ડ એના ક્વેશ્ચન આન્સર તમે વિડીયો પોઝ કરીને જોઈ લો. બરાબર? હું વધારે વિડીયો લાંબો બી ખેંચવા જઈશ તો પણ તકલીફ પડશે. લાંબો વિડીયો જોશો કોઈ મિનિંગ નથી. તમે પોઝ કરીને જોતા રહો. આન્સર તો અહીંયા લખેલા જ છે. હું પોએમના ક્વેશ્ચન આન્સર આવે ને ત્યારે તમને સમજાવું છું. બરાબર? તો આવી રીતના તમે પ્રેક્ટિસ કરશો, ચેન્જીસ જોશો. ગ્રામેટિક ક્વેશ્ચન જેવો પૂછ્યો છે, સવાલ જેવો પૂછ્યો છે, એ અનુસાર તમારા ઉપરના ફકરામાંથી જવાબ શોધી અને એ અનુસાર તમારે સેટ કરવાનો હોય. બરાબર? તમે પછી એમાં લોચો મારો, બેઠો બેઠો આન્સર લખી નાખો તેવું હોય નહીં. બરાબર? તો આ ધ્યાન રાખવાનું છે. જોઈ લો. એક્ઝામના આગલા દિવસે જ્યારે ઇંગ્લિશનું પેપર હોય ત્યારે આપણે લાઈવ લેક્ચર આનો સેટ કરીશું. પોસિબલ હોય તો બોર્ડ ઉપર અમુક ટૉપિક્સ ચલાવીશું જેના કારણે બાળકોને તકલીફ ના પડે. બરાબર? તો લાઈવ લેક્ચરની નોટિફિકેશન તમને મળી જશે. સબસ્ક્રાઈબ કરેલી હશે ચેનલ તો. બાકી ગણિત, વિજ્ઞાન, સમાજ, ગુજરાતી બીજા બધા લેક્ચર તો આપણે લાઈવ કરવાના જ છીએ, એ ફાઇનલ વાત છે. બરાબર? લાઈવ કરવાનો સમય સાંજનો હશે. બરાબર? એ બી ફાઇનલ વાત છે. સાંજે લગભગ હવે એ બી તમને નોટિફાઈ કરીશું
સાંજે કે બપોરે એ બી હજુ હજુ ડિસાઇડ એટલું નથી થયું. બાળકો કેવી રીતના ફ્રી થાય છે એની ઉપર ડિપેન્ડ કરે છે. આગળ વધીશું. 5 નંબર. સિક્સ નંબર. 7 નંબર. બરાબર, એના ક્વેશ્ચન્સ અને એના આન્સર આવી રહ્યા. 8 નંબર. અને આ ખરેખર આઈએમપી જ કહેવાય. બરાબર. હવે લેંગ્વેજ ફંક્શન છે ને, લેંગ્વેજનું કહેવાય ને કે પેપર હોય ને, ભાષાનું પેપર, ઇંગ્લિશ બી ભાષા કહેવાય, એટલે એનું પરફેક્ટ આઈએમપી અમે ના કાઢી શકીએ. બાકી હમણાં ગુજરાતી સમાજ હોય, વિજ્ઞાન હોય, તો અમે પરફેક્ટ એનું આઈએમપી કાઢી શકીએ. લેંગ્વેજમાં તો ગ્રામર ને બધું ગમે ત્યાંથી આવો. બરાબર. એટલે તમને એનો કન્સેપ્ટ આવડતો હોય તો જ તમે એ કરી શકો. બરાબર. તો બી આપણે ટ્રાય કરીશું ઘણું બધું ગ્રામર કવર કરાવવાની. બરાબર. એ બી આપણી જોડે આન્સર સાથે જ છે. બરાબર. તો તમને આઈડિયા આવે તો શું કરવું. બરાબર. આવી રીતના યુનિટ 1 કમ્પ્લીટ થાય. યુનિટ 2 આવશે ધ હ્યુમન રોબોટ. બરાબર. એના પેરેગ્રાફ જોઈશું આપણે. કોઈના પીડીએફ જોઈતી હોય તો કમેન્ટ કરજો. પીડીએફ ક્યાંથી ડાઉનલોડ કરી બતાવી દઈશ. બરાબર. આવી રીતના જુઓ, આવી રીતના બી પૂછી શકે ખાલી જગ્યાના સ્વરૂપે, તો એ બી તમને આવડવું જોઈએ. અને આ વિડીયો કમ્પ્લીટ થાય પછી બીજો વિડીયો આવશે સેક્શન બીનો. બરાબર. તો સેક્શન બી, પછી સેક્શન સી, પછી સેક્શન ડી અને પછી સેક્શન ઈ. બરાબર. તો 5 પાર્ટમાં આપણે આ વિડીયો ડિવાઈડ કરીશું ફર્સ્ટ એક્ઝામની પ્રિપરેશન માટે. વિડીયો પોઝ કરીને જોતા જજો. જો આવી રીતના કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પણ પૂછે. બરાબર. પછી યુનિટ 3 એન ઇન્ટરવ્યૂ વિથ એન અરુણ કૃષ્ણમૂર્તિ. બરાબર. ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂછી છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછવું છે, આવી રીતના પૂછી શકે. બરાબર. આ પેરેગ્રાફ, એના 6 ક્વેશ્ચન આન્સર, આ 7મો ક્વેશ્ચન આન્સર, ટ્રુ ફોલ્સ પણ આમાં પૂછેલું છે. આગળ આપણે વિડીયોમાં ટ્રુ ફોલ્સ જે અગત્યના છે એ પણ આપણે કરીશું, કે જેના કારણે તમને એની પણ તકલીફ ના પડે. બરાબર. પછી આવી જાવ સિનોનેમ્સ પૂછ્યા. સિનોનેમ્સ એટલે સમાનાર્થી શબ્દ, અને એન્ટોનિયમ્સ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ. આ ખાસ યાદ રાખવાનું. તો શિશોરનો આમાં એવો કયો શબ્દ વાપર્યો જેનો મતલબ આમાં શિશોર થાય. બરાબર. તો અહીંયા બીચીસ એવો શબ્દ વાપર્યો છે. બરાબર. પછી બીજો પેરેગ્રાફ. બરાબર. અને એના ક્વેશ્ચન આન્સર, ટ્રુ ફોલ્સ પૂછ્યા છે જુઓ. બરાબર. પછી સિમિલિયર મિનિંગ પૂછ્યું છે, પછી ઓપોઝિટ મિનિંગ પૂછ્યું છે. બરાબર. તો આવી પરફેક્ટ પ્રેક્ટિસ કરી હોય તો વાંધો આવશે નહીં. આગળ વધીશું આગળના પેરેગ્રાફ ઉપર. આમાં બી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછ્યું છે. બરાબર. ટ્રુ ફોલ્સ પૂછ્યું છે. આગળનો પેરેગ્રાફ. ટ્રુ ફોલ્સ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, સિનોનેમ્સ, સમજો તમે. આ બધું પૂછ્યું છે તો આવી રીતે પ્રેક્ટિસ કરવી જોઈએ. આમાં બી ફિલ ઇન ધ બ્લેન્ક્સ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. બરાબર. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, સિનોનેમ્સ, પછી સિમિલિયર મિનિંગ,
આગળનું જોઈશું. આગળનો પેરેગ્રાફ. યુનિટ 4 વન્ડરફુલ ક્રિએશન, બરાબર, એનું જોઈશું. એનો પેરેગ્રાફ, એના ક્વેશ્ચન્સ, એના આન્સર્સ. આગળનો પેરેગ્રાફ. આગળનો પેરેગ્રાફ, એનો ક્વેશ્ચન. આગળનો પેરેગ્રાફ, એના ક્વેશ્ચન. આગળનો પેરેગ્રાફ. જો આમાં ABCD આપ્યા છે, મતલબ કે મલ્ટિપલ ક્વેશ્ચન પણ આપ્યા છે. યુનિક મીન્સ એવી રીતના બી આપ્યું છે. ધ લોર્ડ પુટ ટીયર્સ ફોર, આવું બી આપ્યું, બરાબર. તો પૂછી કોઈ પણ રીતે શકે, તમને પેરેગ્રાફમાંથી આન્સર શોધતા ફાવવો જોઈએ, બરાબર. આગળ વધીશું. યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર, એના પેરેગ્રાફ અને એના ક્વેશ્ચન આન્સર, બરાબર. એનો પેરેગ્રાફ, એનો ક્વેશ્ચન આન્સર. પેરેગ્રાફ, એના ક્વેશ્ચન આન્સર. પેરેગ્રાફ, એના ક્વેશ્ચન આન્સર. નીચેનો પેરેગ્રાફ, એના ક્વેશ્ચન આન્સર. પછી આ પેરેગ્રાફ, બરાબર. આ પેરેગ્રાફ ઉપર જશે કેમ કે એક સ્ક્રીન ઉપર પોસિબલ નથી, અને એના ક્વેશ્ચન આન્સર નીચે, બરાબર. આ પેરેગ્રાફ, એના ક્વેશ્ચન આન્સર. આ પેરેગ્રાફ, બરાબર, એના ક્વેશ્ચન આન્સર. આ પેરેગ્રાફ, એના ક્વેશ્ચન આન્સર. આ પેરેગ્રાફ, એના ક્વેશ્ચન આન્સર. આ પેરેગ્રાફ, એના ક્વેશ્ચન આન્સર. આના બી ક્વેશ્ચન આન્સર એક સ્લાઇડમાં સેટ નહીં થાય, બરાબર, તો તમે જોઈ લેજો. આ પેરેગ્રાફ, એના ક્વેશ્ચન આન્સર. તમે સમજી શકો છો, જો હું આટલા બધા ક્વેશ્ચન આન્સર કરાવવા ગયો હોત તો આ વિડીયો જ 2-3 કલાકનો બને, બરાબર. એના કારણે તમને હું જનરલ આઈડિયા તમને મળી જાય, તમે લોકો વાંચી બી શકો, અને તમને બધી પ્રેક્ટિસ થઈ જાય. એના માટે થઈને હું સ્ક્રોલ કરીને મૂકી રહ્યો છું, અને ધીમે ધીમે સ્ક્રોલ કરી રહ્યો છું, જેના કારણે તમને આન્સર મળે, તમે જોઈ બી શકો, બરાબર. આગળ યુનિટ 6 આઈ લવ યુ ટીચર. પૂછાયો 6 નંબર સ્કૂલમાં ચાલે છે ને, 6 નંબર ત્યાં સુધી પૂછાશે. ના ક્વેશ્ચન આન્સર. પેરેગ્રાફ, એના ક્વેશ્ચન આન્સર. પેરેગ્રાફ, એના ક્વેશ્ચન આન્સર. આગળનો પેરેગ્રાફ, એના અમુક ક્વેશ્ચન આન્સર નીચેના પાર્ટમાં જતા રહેશે, બરાબર, તો માફ કરજો. ક્વેશ્ચન આવશે. પેરેગ્રાફ, ક્વેશ્ચન આન્સર. પેરેગ્રાફ, ક્વેશ્ચન આન્સર. આ પેરેગ્રાફ, એના ક્વેશ્ચન આન્સર. આ પેરેગ્રાફ, એના ક્વેશ્ચન આન્સર. આમાં ટ્રુ ફોલ્સ પણ પૂછ્યું છે, જોજો.
પેરેગ્રાફ. ક્વેશ્ચન આન્સર. પેરેગ્રાફ. ક્વેશ્ચન આન્સર. આવી રીતના 7 ચેપ્ટરના સેક્શન એમાં તમારે શોર્ટ નોટ પૂછાય, બરાબર. તો શોર્ટ નોટ અગેન્સ્ટ ધ ઓડમાંથી તાજનગર રેલવે સ્ટેશન, બરાબર. તો આમાં આવું લખવાનું, દેર વેર અ લાર્જ નંબર ઓફ ધ પીપલ એન્ડ સ્ટુડન્ટ્સ in Tajnagar who had to go to the Gurgaon, Delhi and the river. They had either go to the Halimandi or the Patli to catch a train. Both the stations are 6 km away. The railway line passes through the village, and so the people demanded a railway station there in 1982. But the railways refused, saying that they did not have any fund. So the villagers decided to build a station themselves. Everybody contributed according to their capacity, ranging from 3,000 rupees to 75,000 rupees. They pulled in 21 lakh rupees and built a railway station. They pulled in 21 lakh rupees and built a railway station on their own. The station started operation on 7 January 2010. બરાબર. તો આવું લખવાનું છે. બેનિફિટ ઓફ ધ સોલર પાવર આઈએમપી નથી પણ આપણે અહીંયા મૂકી છે તો જોઈ લો. સોલર પાવર ઇઝ ચીપર ધેન કેરોસીન which can cost almost double in a month. It is a smokeless source of the light which comes with added benefit to the customer's health. Solar power saves environment because there is no pollution. New business have also started emerging because of the solar power. In one village, customers are using the light to view saris by night. In another, one man now has a night business of making the plastic tablecloths. The people of the villages are happy because they have light while they cook and eat. Besides this, the children are also standing more ની જગ્યાએ આવશે studying more. બરાબર. આગળ છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. The Palakkad District Public Library was established in September 2013. It is a center for information, knowledge, wisdom, cultural activities, research and the reference. A third of its 1,000 members are women. So the library launched a women's unit in February 2014. The unit got together to discuss methods of empowering women. The library opened its halls, economic or the gardening, childcare or the arts. The women also get help in managing the family conflicts, legal disputes and professional problems. The unit formulated plans for opening separate reading rooms and empowerment through the classes, club, workshops and the reading room. આગળ છે the human robot. એમાં પહેલું રામસિંગ 070, the human robot, most IMP છે. Ramsing was a metallic blue robot. He was perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing the letter, relating TV programs, selecting news from the paper. He had an inbuilt system of 3 principles. The robot will obey his master, the robot will not harm humans, and the robot will not take harm to the self. Ramsing 070 was truly efficient with tremendous speeds and accuracy. He stole expensive antiques, ornaments and precious stones from Prem Chopra, his master. At last he was caught stealing precious gems. When he appeared in the court, Ramsing 070 chose to break apart rather than tell a lie, hurt human beings or become the unfaithful. આમાંથી જેટલું યાદ રહે એટલું લખવાનું છે. રામસિંગ 070 ધ થીપ. બરાબર. આ આઈએમપી નથી, બરાબર, અહીંયા લખેલી છે, તમે જોઈ લો. બરાબર. હું આઈએમપી ચલાવી રહ્યો છું.
આગળ એન ઇન્ટરવ્યૂ વિથ એન અરુણ કૃષ્ણમૂર્તિ. ટીચર્સ એન્કરેજમેન્ટ ટુ અરુણ. બરાબર, આ આઈએમપી નથી, તમે જોઈ લો. બરાબર. પછી ધ લેક નેક્સ્ટ ટુ અરુણ્સ હાઉસ. આઈએમપી નથી, તમે એ પણ જોઈ લો. બરાબર. હાઉ અરુણ અન્ડરસ્ટુડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ લાઈફ ફોર્મ્સ. આઈએમપી નથી, તમે લોકો જોઈ લો. બરાબર. આન્સર લખેલો છે, તમે રીડ કરી લો. આગળ અ વન્ડરફુલ ક્રિએશન, ધ મોસ્ટ આઈએમપી. મધર, અ વન્ડરફુલ ક્રિએશન. મધર ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ધ ગોડ. She has movable and repressible body parts. She has 6 pairs of the hands and 3 pairs of eyes for different purpose. She can easily feed her family and look after all the members. She uses her 3 pairs of eyes for look after her children. Her eyes are leaking, that is tears for the joy, pride, disappointment. Her eyes are leaking, that is for joy, pride, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ. બરાબર, આઈએમપી હતું. પછી આ ક્વોલિટી ફાઉન્ડ ઇન અ મધર આઈએમપી નથી, એટલે જોઈ લેજો. પ્લેઇંગ વિથ ફાયરમાં પાયરોટેકનિક્સ મોસ્ટ આઈએમપી. ધ સાયન્સ ઓફ ફાયર વર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. પાયરોટેકનિક્સ કમ્સ ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર meaning fire and techniques meaning an art. Pyrotechnic includes not only firework but also a whole range of devices that use similarly material and principle. The household match is considered a special pyrotechnic device because all the pyrotechnics effects, heat, smoke, light, gas and sound are present in it. The Chinese are generally considered the pioneer of pyrotechnics. The greatest danger pyrotechnic is that it is deal with the fire. આગળ છે બ્લેક પાવડર, આઈએમપી છે. Some historians say that black powder is the basic material used in the firework. Was invented in India. Sukranti had written more than 2000 years ago. Has references similar to gun. Generally, the Chinese are considered the pioneer of the pyrotechnic. They had said to have developed the black powder more than 1000 years ago. It took at least 200 to spread knowledge to the West. Roger Bacon, the English monk, revealed the formula for the black powder in the 1242. He considered it such a dangerous substance that he wrote in a code language. The basic formula of black powder remained unchanged for the centuries. It is a blend of the potassium nitrate, charcoal and the sulfur in the ratio of the 75:15:10. સેફટી પ્રિકોઝન આઈએમપી નથી, જોઈ લેજો. બરાબર. આગળ આઈ લવ યુ ટીચર. હેલન અ ગિફ્ટેડ લર્નર આઈએમપી છે. Helen Keller became deaf and blind when she was very young. Since she was deaf, she could not speak. One day her parents found Miss Sullivan, a teacher for the deaf and the blind. On the first day, Miss Sullivan gave Helen a doll and made some finger movements on her palm. Helen succeeded in imitating the movements correctly. Soon she learned to spell. She learned to touch objects and spell their words on her palm. The second stage of learning was based on the sense of the touch. Helen learned to speak through the movement of the lips and the vibration in the throat. Helen also learned to read and write with the braille as well as the ordinary typewriter. She wrote poems and the stories. When she joined the Radcliffe College, she knew there were difficulties in her way, but she was eager to overcome them. The lectures were spelled into her palms as rapidly as possible. She would note down whatever she remembered when she went back home. She was the first deaf blind person to graduate. Okay. N.S. Sullivan, a wonderful teacher, most time be share. N.S. Sullivan was a teacher for the deaf and the blind. She taught Helen to spell word through finger movement on her palm. She taught Helen to touch different objects and spell their names on their palm. Miss Sullivan satisfied Helen's curiosity. She taught Helen to speak through the sense of the touch. Miss Sullivan would speak a word and ask Helen to touch her lips and throat slowly. Helen learned to speak through the movement of the lips and the vibration in the throat. Miss Sullivan made learning more like play than work.
Whenever anything delighted or interested Helen, Miss Sullivan would talk about that as if she were a little girl herself. She taught Helen to read Ray's letter and then with the Braille. Helen also learned to type with the Braille as well as the ordinary typewriter. Even when her eyes became weak, Miss Sullivan continued to help Helen. At last she became blind. She sacrificed her sight for her સ્ટુડન્ટ. આટલું તૈયાર કરશો એટલે શોર્ટ નોટ અને પેરેગ્રાફ જે સેક્શન એમાં પૂછાય છે તમારા કવર થઈ જ જશે. બરાબર, આટલું તૈયાર કર્યા પછી આપણે સેક્શન બી તરફ આગળ વધીશું. બરાબર, તો આ સેક્શન એ અપલોડ થઈ જાય પછી સેક્શન બી માટેનું કામ ચાલુ કરવામાં આવશે. આભાર.